એક હતો વાણિયો, વીરચંદ એનું નામ, ગામડામાં રહે, હાટી માંડે ને રળી ખાય, ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ, બાપદાદાનું વેર. એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા, સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઉતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો, કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો, એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ. વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો, હાટી બંધ કરીને અંદર પેઠો, અંદરથી બધું જોતો હતો ને ધ્રુજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું, દોડો રો દોડો, એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈ સપ્રાંગ દોડી આવ્યા, ગામદની ને મુખી પણ આવ્યા. બધા કહે, આ તો રઘા કોળીનો ઘા, બીજા કોઈની હામ નહીં. પણ કોર્ટ કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે? કોઈ કહે, આ વીરચંદ શેઠ હાટીમાંગ હતા, એ આપણા સાક્ષી, ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટીમાંગ તો હતા ને. વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફૌજદાર પાસે. ફૌજદારે પૂછ્યું, બોલ વાણિયા, તું શું જાણે છે? વાણિયો કહે, બાપજી, મને તો કશી વાતની ખબર નથી, હું તો હાટીમાંગ બેસી નામું લખતો હતો. ફૌજદાર કહે, બસ, તારે જુબાની આપવી જ પડશે, કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યું છે. વાણિયો મૂંઝાણો, ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહીં. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણીએ મનમાં ને મનમાં કંઈક વિચાર કરી રાખ્યો. બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધીશ કહે, વાણિયા, બોલ. ખોટું બોલે એને પ્રભુ પૂછે, બોલ જોઈએ, ખૂન કેમ થયું ને કોણે કર્યું? વાણિયો કહે, સાહેબ, અહીંથી કાઠી કબકબ્યા ને ત્યાંથી કોળી હમહમ્યા, પછી ઈનું ઈ. પણ ઈનું ઈ શું? સાહેબ, અહીંથી કાઠી કબકબ્યા ને ત્યાંથી કોળી હમહમ્યા, પણ પછી તો સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી. એમ કહીને વાણિયો તો કોર્ટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો, અરે સાહેબ, અમે વાણિયા લોહીનો ત્રસ્કોય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈ સપ્રા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી. ન્યાયાધીશ કહે, ઠીક, હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ. વાણિયો કહે, અહીંથી કાઠી કબકબ્યા ને ત્યાંથી કોળી હમહમ્યા, સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી. ન્યાયાધીશે આખરે વાણિયાને રજા આપીને કાઠીને કોને માર્યો તે સમજાયું નહીં એટલે કેસ આખો ઉડી ગયો.